સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, એટીએસ ને મોટી સફળતા મળી છે, આખો મુદ્દો શું છે, કઈ દિશામાં તપાસ થઈ રહી છે? તો લગભગ એક અઠવાડિયા કરતાં વધુ સમય પહેલા ગુજરાત એટીએસે 8 લોકોની ધરપકડ કરી હતી, જેમાં બનાસકાંઠા અને સિદ્ધપુર એટલે કે પાટણ આ બંને જિલ્લાના લોકો હતા કે જે જૈશ એ મોહમ્મદ આતંકી સંગઠન છે એની સાથે સંકળાયેલા હતા। આ 8 લોકોની ધરપકડ પછી એમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, પોલીસ રિમાન્ડમાં લેવામાં આવ્યા હતા અને એ દરમિયાન જે બાબતો સામે આવી હતી, આ લોકોની જે કામગીરી હતી એના સંદર્ભે ગઈકાલે એટીએસની ટીમે તપાસ દરમિયાન લગભગ 5 થી 6 લોકોને નિવેદન લેવા માટે આજે એટીએસ કચેરી લાવવામાં આવ્યા હતા। એક નિવેદન લેવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે, કારણ કે જે પણ 8 લોકોને પકડેલા છે એ 8 લોકો પાસેથી મળેલી માહિતી, એની ગતિવિધિઓ અને એ કાગળ ઉપર સાબિત કરવા માટેની જે પ્રક્રિયા કોર્ટની અંદર હોય છે એના માટેની નિવેદનો માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। એ પૈકી 5 થી 7 લોકોને આજે પકડવામાં આવ્યા છે। આ 8 લોકો જે અગાઉ પકડાયા હતા એમની પાસેથી જૈશ એ મોહમ્મદનું કેટલુંક મટીરિયલ, કેટલાક પુસ્તકો અને વાંધાજનક જે વિડીયો છે એ તેઓ જોતા હતા, એ પ્રકારની બાબતો પણ એની અંદર સામે આવી હતી અને એ બાતમીના આધારે એટીએસે જે કાર્યવાહી કરી હતી એ કેસના ફોલોઅપના ભાગરૂપે આજે 5 લોકોને નિવેદન માટે જે છે એ એટીએસ કચેરીમાં બોલાવવામાં આવ્યા હોવાનું એટીએસ અત્યારે કહી રહ્યું છે। જો આ લોકોના પણ ક્યાંય રોલ આવશે, એમની કોઈ શંકાસ્પદ ગતિવિધિ હશે તો એમની સામે પણ એટીએસ કાર્યવાહી કરી શકે છે। બિલકુલ, આભાર હિરેન, આપ જોડાયા તે બદલ।